નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં 5 પ્રશ્નોને એક સાથે 5 પ્રશ્નો જોઈશું જે 2 માર્કના પરીક્ષામાં પૂછાય છે અને આ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। તો એક વાત આપ નિહાળશો તો 5 પ્રશ્નોમાંથી એક પણ મુદ્દો તમારો બાકી નહીં રહી જાય, એની શોર્ટકટ ટ્રીક પણ આપણે આમાં આપેલી છે। તો પહેલો પ્રશ્ન છે કે મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો। શું ભાઈ? મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો। તો પહેલું જ કે ગુજરાતનું કયું સ્થળ? મોઢેરા। જિલ્લો પૂછાય તો ભાઈ મહેસાણા ખાતે। ક્યારે? ઈસવીસન 1026માં। કયા વંશમાં બન્યું ભાઈ? તો સોલંકી યુગમાં બનાવ્યું। કયા રાજાએ બનાવ્યું? તો રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં આ મંદિર બંધાયું હતું। આ મંદિર કઈ દિશામાંથી પ્રવેશ દ્વાર છે? તો કે પૂર્વ દિશામાં આવેલો પ્રવેશ દ્વાર કે સૂર્યનું પ્રથમ કિરણ કેવી રીતે રચાયેલું છે ભાઈ? તો કે મંદિરની છેક અંદર ગર્ભગૃહ એટલે ભાઈ જે જગ્યાએ મંદિરમાં મૂર્તિ મુકાઈ હોય એને ગર્ભગૃહ કહેવાય। તો એ ગર્ભગૃહમાં સૂર્યની પ્રતિમા માં જે મુગટ છે એ મુગટમાં જે મણી હોય તો સૂર્યની મૂર્તિ છે, એના માથે મુગટ પહેરેલું છે અને મુગટના મધ્યમાં વચ્ચે શું છે ભાઈ? મણી છે અને એ મણી ઉપર સૂર્યનું પ્રથમ કિરણ પડે એટલે આખું જ મંદિર કે સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દીવા કર્યા હોય, દિવ્યતા પ્રગટતી હોય એવું જોવા મળતું હતું। એના પછી આ મંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ છે? 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ આપણે જોઈ શકીએ છીએ। એના પછી આ મંદિરનું નકશીકામ, આ મંદિર કઈ પદ્ધતિમાં કઈ શૈલીમાં બન્યું? તો આ મંદિર ભાઈ ઈરાની શૈલીમાં બનેલું છે। મંદિરની બહાર જળકુંડ એટલે પાણીના નાના નાના કુંડ છે અને કુંડની ચારે બાજુ નાના નાના કુલ કેટલા? 108 જેટલા મંદિરો અહીં આવેલા છે। ઉષા એટલે સવાર, સંધ્યા એટલે સાંજે પ્રગટતી દીપમાલાના લીધે આ નયન રમ્ય આંખોને ગમી જાય એવું દ્રશ્ય જોવા મળે છે। તો ભાઈ ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર, તો મોઢેરા સ્થળના મહેસાણા જિલ્લામાં 1026માં સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું। આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે। પૂર્વ દિશામાંથી પ્રવેશદ્વાર છે અને સૂર્યની મૂર્તિના ઉપર મુગટ હોય, એના જે મણી છે એ મણી ઉપર પડે એટલે આખું મંદિર પ્રજ્વલિત થઈ જાય છે। સૂર્યની વિવિધ 12 મૂર્તિઓ આવેલી છે। આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું। 12 નાના નાના જળકુંડની આસપાસ 108 મંદિર છે। સવાર અને સાંજે નયન રમ્ય દ્રશ્ય લાગે છે। કેટલા મુદ્દા યાદ રાખવાના આમાં? તો એક મોઢેરા, બીજું જિલ્લો મહેસાણા, ક્યારે બન્યું? 1026માં। કયા વંશમાં બન્યું? સોલંકી વંશમાં। કોણે બનાવ્યું? ભીમદેવ પ્રથમે બનાવ્યું। કઈ દિશામાં પ્રવેશ દ્વાર છે? પૂર્વ દિશામાં। માથે શું પહેર્યું છે ભાઈ? મુગટની વચ્ચે શું છે? મધ્યમાં મણી। સૂર્યની કેટલી મૂર્તિ છે? 12 મૂર્તિઓ છે। કઈ શૈલીમાં બન્યું? નાગર શૈલીમાં બન્યું અને કુલ કેટલા જળકુંડની આસપાસ મંદિરો છે? 108 મંદિરો છે। તો જો વિદ્યાર્થી મિત્રો આ મોઢેરાના સૂર્ય મંદિર વિશે વાત કરવામાં આવેલી છે, આ એનો આખો પ્રશ્ન છે, આ એની શોર્ટકટ માહિતી આપેલી છે। બીજો પ્રશ્ન જોઈએ આપણે। તો કે અખિક કામ વિશે માહિતી। શેના વિશે ભાઈ? અખિક કામ। તો બીજો પ્રશ્ન પૂછાય કે અખિક કામ વિશે માહિતી આપો। તો પહેલા અખિકની વ્યાખ્યા છે। શું ભાઈ? તો અખિક એ ભારતની કેટલીક નદીઓ હોય, એ નદીનો જે ખીણ પ્રદેશ હોય એ ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે કે અખિક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી શું છે ભાઈ? આ પથ્થર છે। બીજું અખિકની લાક્ષણિકતા, અખિક ચકમક છે, અર્ધપારદર્શક, સુંદર રાતો પથ્થર જેને આપણે કાર્નેલિયન તરીકે ઓળખીએ છીએ। એના પછી ખાસ કરીને સિલિકા એટલે પથ્થરથી મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર હોય એને આપણે કેલ્સિડોનિક તરીકે ઓળખીએ છીએ। આ અખિક ગુજરાતમાં 2 સ્થળોથી મળી આવે છે, સુરત અને રાણપુરમાંથી વિસ્તારમાં જુદા જુદા આકારના પથ્થરો મળી આવે છે। પછી આ પથ્થરોને પહેલ પાડવા, ડિઝાઇન પાડવા માટે તો કે
અકીકના પથ્થરોને અલંકારોને જળવા માટે ક્યાં મોકલવામાં આવે છે ભાઈ? ખંભાત મોકલવામાં આવે છે. અને આ ખંભાતના જે કારીગરો છે એ કારીગરો અકીકના પથ્થર ઉપર પહેલ એટલે ડિઝાઇન પાડવામાં અને અન્ય પ્રક્રિયામાં નિપુણ એટલે હોશિયારી ધરાવે છે. અને છેલ્લો મુદ્દો, અકીકના પથ્થરમાંથી શું બને? તો માળા બનાવવામાં આવે છે અને મણકા બનાવવામાં આવે છે. તો આખો પ્રશ્ન થયો અને એના શોર્ટ મુદ્દા થયા. અકીક શું છે ભાઈ? અર્ધપારદર્શક છે, સુંદર રાતો પથ્થર છે, સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ પથ્થરને કેલ્સિડોનિક કહેવાય, સુરત અને રાણપુરમાંથી મળે છે, પહેલ પાડવા ખંભાતમાં મોકલવામાં આવે છે અને એમાંથી માળા અને મણકા બને છે. તો આ વાત થઈ ભાઈ અકીકની. પહેલું જોઈએ મોઢેરાનું સૂર્ય મંદિર જોયું, બીજો પ્રશ્ન આપણે અકીક વાળો જોયો. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું, તો કે ભવાઈ વિશે માહિતી આપો. એના વિશે તો પરીક્ષામાં એવું પણ પૂછાય છે કે જે પાત્રમાં રંગલા અને રંગલી વિશે વાત કરવામાં આવી હોય તો એના વિશે માહિતી આપો. પછી કે ભવાઈ નૃત્ય વિશે માહિતી આપો. તો આપણે જોઈએ તો શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કહ્યા છે ભાઈ? તો કે ભાવ પ્રધાન નાટકો. કેવા નાટકો ભાઈ? તો શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહેલા છે. બીજો મુદ્દો, ભવાઈની શરૂઆત કોણે કરાવી? તો કે અસાઈ ઠાકરે આની શરૂઆત કરાવેલી છે. ત્રીજો મુદ્દો, કેટલા વર્ષ જૂની અને વિશિષ્ટ કલા છે? તો 700 વર્ષ જૂની અને વિશિષ્ટ કલા છે. આમાં શું હોય? તો ખર્ચ, તો સસ્તા ખર્ચે લોકોને શિક્ષણ સાથે મનોરંજન પણ મળે એટલે હાસ્ય પણ મળે એટલે કરતી આ નાટ્ય કલાને કયા યુગમાં પ્રોત્સાહન મળ્યું? તો એને આપણે સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું હતું. મોટે ભાગે આ જે ભવાઈ કલા છે એને પડદા વગર ભજવવામાં આવે છે. નાટકોમાં હળવી શૈલી રમૂજો એટલે મસ્તી હોય, ગમ્મત હોય. ભૂંગળ વગાડીને જે માતાજી કે ભૂંગળ વગાડીને સાથે સંગીત પ્રધાન નાટકોમાં કયો કયો વેશ ભજવાય છે? તો કે રામદેવનો વેશ છે, બીજો ઝંડા ઝૂલણનો વેશ છે અને ત્રીજો કજોડાનો વેશ પણ આમાં ભજવવામાં આવે છે. પછી ભવાઈ મુખ્યત્વે કયા શેના ઉપર હોય? તો સમાજમાં જે કુરિવાજો, જે ખોટા રિવાજો હોય એ રિવાજો ઉપર ભજવવામાં. ભાઈ આવું ના થવું જોઈએ, આ કરવાની જરૂર નથી, તો એના ઉપર ભજવાય છે. તો ભવાઈ સામાજિક કુરિવાજો ઉપર ભજવવામાં આવે છે. ગુજરાતમાં કયા કયા મુદ્દા ઉપર? તો કન્યાને કેળવણી, બેટી બચાવો, તો કે કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા પાત્ર ઉપર ભજવવામાં આવે છે. ભવાઈ ભજવવાવાળાને શું કહેવાય? ભવૈયા કહેવાય. અને આ ભવાઈ ભજવવાની શરૂઆત કરીને પહેલાં શું કરે? તો માતાજીની સ્તુતિ એટલે પ્રાર્થના કરે છે અને ભૂંગળ વગાડીને આ ભવાઈની શરૂઆત કરાવે છે. તો 2 માર્કનો આ પ્રશ્ન થયો અને એમાં એના મુદ્દા જોઈએ. તો ભવાઈની શરૂઆત કોણે કરી? અસાઈ ઠાકરે. ભવાઈને કેવા નાટકો કહેવાય? ભાવ પ્રધાન નાટકો. કેટલા વર્ષ જૂની કલા? 700 વર્ષ જૂની કલા. કયા યુગમાં પ્રોત્સાહન મળ્યું? સોલંકી યુગમાં. સેના ઉપર ભજવાય? સામાજિક કુરિવાજ. પડદા વગર ભજવાય? સસ્તો ખર્ચ હોય, બહુ ખર્ચો ના થાય. કયા કયા વેશ ભજવાય? રામદેવનો વેશ, કજોડાનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ. સામાજિક કુરિવાજો કયા? કન્યા કેળવણી, બેટી બચાવો, દૂધ પીતી રિવાજ નાબૂદ કરો. તો આ બધા ઉપર ભજવવામાં આવે છે. નેક્સ્ટ આપણે આગળ પ્રશ્ન જોઈએ. પાટણના પટોળા. તો પ્રશ્ન પૂછાય કે પાટણના પટોળા વિશે માહિતી આપો. તો જોઈએ આપણે તો ગુજરાતમાં સોલંકી યુગનો સુવર્ણકાળ. સુવર્ણકાળ એટલે સોનાનો યુગ. કેમ? ઘણા બધા સુધારા થયા હોય, નવા બાંધકામો થયા હોય, અમુક યાત્રાઓએ બધું નાબૂદ કર્યું હોય, આખું રાજ્ય સુખ શાંતિથી ચાલતું હોય, સમૃદ્ધિ હોય. તો એના કારણે તો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન એ વખત પાટનગર ગુજરાત કયું હતું? સોલંકી યુગ દરમિયાન પાટણ. હાલ ગુજરાતનું પાટનગર કયું છે ભાઈ? ગાંધીનગર. તો કે એ વખત સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન એ વખતનું પાટનગર પાટણ હતું અને એ પાટણમાં અનેક કારીગરોને સાળવી કહેવાય. શું કહેવાય ભાઈ? સાળવીઓ આવીને ક્યાં વસ્યા? પાટણમાં વસ્યા. એના તેમની આવડત અને એમનું કૌશલ્યના લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં એટલે આખા વિશ્વમાં વિખ્યાત એટલે ભાઈ ફેમસ થયા. પાટણનો આ હુન્નર આશરે કેટલા વર્ષ કરતાં પ્રાચીન એટલે જૂનો છે ભાઈ? તો 850 વર્ષ કરતાં પણ આ કલા જૂની જોવા મળે છે. એની વિશેષતા તો અત્યંત અટપટી છે, જટિલ છે એટલે ભાઈ કંટાળો અને સમય માંગી લેતી આ કલા હાલમાં બહુ ઓછા એટલે મર્યાદિત કારીગરો દ્વારા આ કલા
આપણને એટલે કે આ પટોળા બનાવવામાં આવે છે। પાટણમાં બનતા આ રેશમી વસ્ત્રને શું કહેવાય? બેવડીક। બીજું નામ શું છે ભાઈ? ઇક્તવણાટ તરીકે ઓળખવામાં આવે છે। બંને બાજુ તમે પહેરી શકો છો, એક જ ડિઝાઇન દેખાય એટલા માટે પટોળા વર્ષો સુધી ટકે છે, એનો રંગ પણ જતો નથી। એટલે પટોળા ઉપર એક કહેવત છે, પડી પટોળે ભાત ભાત, એટલે ડિઝાઇન ફાટી જાય પણ કોઈ દિવસ ફીટે નહીં, તો એની કહેવત છે। તો પટોળા વિશે 2 માર્કનો પ્રશ્ન, આ એની શોર્ટકટ ટ્રીક। તો પહેલું, પટોળાને કયા યુગમાં પ્રોત્સાહન મળ્યું? સોલંકી યુગમાં। સોલંકી યુગને ગુજરાતનો કયો યુગ કહેવાય? સુવર્ણ યુગ કહેવાય। કારીગરો આવીને વસ્યા, કારીગરોને શું કહેવાય? સાળવી યુગ કહેવાય। કારીગરોની આવડત અને કૌશલ્યના લીધે આ કલાનો વિકાસ થયો। કેટલા વર્ષ જૂની કલા છે ભાઈ? 850 વર્ષ જૂની કલા છે। વિશેષતા શું છે? અત્યંત અટપટી છે, જટિલ છે, સમય માંગી લેતી કળા છે। અને બેવડીક એટલે ઇક્તવણાટ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। નેક્સ્ટ, છેલ્લો પ્રશ્ન કે માટી કલા વિશે માહિતી આપો। શેના વિશે ભાઈ? માટી કલા વિશે માહિતી આપો। તો કે મનુષ્યનું જીવન એટલે આપણું જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન એટલે ખૂબ જૂનો સંબંધ રહેલો છે। બીજો મુદ્દો, વ્યક્તિના જન્મથી લઈને વ્યક્તિના મૃત્યુ સુધીની, તો વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રા માટી સાથે સંકળાયેલી છે। જ્યારે ધાતુની શોધ નથી થઈ ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલા સામગ્રીનો ઉપયોગ કરતો હતો। માટીમાંથી શું બનતું હતું? કે રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ કરવાની મોટી કોઠીઓ પણ માટીમાંથી બનાવવામાં આવતી હતી। એના પછી એ સમયે ઘરની દિવાલો પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું હતું। રસોઈના વાસણો પણ માટીના બનતા હતા। પછી પ્રવાહી વસ્તુ કે દૂધ, દહીં, છાશ, ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં જ રાખવામાં આવતા હતા। પછી સૌથી જૂના અવશેષોમાં કે મોહેન્જો-દડો, હડપ્પા અને સિંધુ ખીણ સમયની સંસ્કૃતિમાંથી આપણને લાલ રંગના પવાલા મળી આવ્યા, બરણી મળી આવી અને રકાબી વગેરે વાસણો આપણને મળી આવ્યા હતા। પ્રશ્ન વિકલ્પમાં પણ પૂછાય છે, કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું કયું યંત્ર કહેવાય? તો પ્રથમ યંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ। એના પછી નવરાત્રિમાં જે ગરબા હોય એ ગરબામાં જે ગડુલીઓ હોય એમાં અંદર દીવો કરીએ એ પણ શેનો હોય? માટીનો ગળો હોય છે। પછી બીજો વિકલ્પ આવ્યો કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલી માટી, જેને આપણે ટેરાકોટા તરીકે ઓળખીએ છીએ। અને આખા ભારતમાં માટીના સૌથી પ્રાચીન અવશેષો 2 જગ્યાથી મળી આવ્યા। એક ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણજ ગામેથી અને આંધ્રપ્રદેશનું નાગાર્જુનકોંડા, આ 2 જગ્યાએથી સૌથી જૂના અવશેષો મળી આવ્યા હતા। એની શોર્ટકટ ટ્રીક, મનુષ્યના જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ। વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીની યાત્રા માટી સાથે સંકળાયેલી। કઈ વસ્તુ બને? તો આ ઘડા, રમકડા, કુડા, કુડલી આ બધું બને। કયું પ્રવાહી ભરાય? તો કે ઘી, દૂધ, દહીં, છાશ એ બધું ભરાય। કઈ સંસ્કૃતિમાંથી આપણે શું મળ્યું? તો કઈ સંસ્કૃતિ? તો મોહેન્જો-દડો, હડપ્પા અને સિંધુ સંસ્કૃતિમાંથી આપણને શું મળ્યું? તો લાલ રંગના પવાલા, બરણી અને રકાબી મળી। પ્રથમ યંત્ર કયું? તો કુંભારનો ચાકડો હોય માટીકામ માટેનું કયું યંત્ર કહેવાય? પ્રથમ યંત્ર। ટેરાકોટા એટલે શું? તો કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલી માટી એટલે ટેરાકોટા। અને જૂના અવશેષો ક્યાંથી મળી આવ્યા ભાઈ? તો કે જૂના અવશેષો ગુજરાતના મહેસાણા જિલ્લાનું લાંગણજ અને આંધ્રપ્રદેશનું નાગાર્જુનકોંડામાંથી મળી આવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં આજે 5 પ્રશ્નો જોયા। આ 5 પ્રશ્નો એક વખત આપણે શાંતિથી જોઈ લેશો તો એક પણ મુદ્દો કે એક પણ માર્ક આપણો નહીં જાય એની હું ગેરંટી આપું છું। અને જો આ વિડીયો તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।